કેવા દિવસો આવ્યા કે ચૂંટણી પંચને કહેવું પડે છે જાગો મોહન પ્યારે જાગો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવનાર દેશ છે એવી જાહેરાતો કરીને થાકનાર ભારતમાં લોકશાહીના એવા અને કેવા દિવસો આવ્યા કે 700 થી વધુ ભૂતપૂર્વ અમલદારો, શિક્ષણવિદો અને પ્રબુદ્ધ નાગરિકોને દેશના ચૂંટણી પંચને પત્ર લખીને એમ કહેવું પડે છે કે જાગો મોહન प्यारे जागो। प्रधानमंत्री मोदी चुनाव आचार संहिता का सरेआम भंग कर रहे हैं, उनके खिलाफ एक्शन लीजिए मेरे हुजूर, पर चूंटणी पंच खामोश। ताजेतરમાં બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ ધરણા વખતે સંસદના પગથિયા પર બેસીને ચા અને બિસ્કુટ ખાતા ઘણાને ન ગમ્યું અને તેમણે આવું ન કરવું જોઈએ એમ કહીને 204 જેટલા નિવૃત્ત અધિકારીઓ, જેમાં 116 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને 84 પૂર્વ અમલદારો સામેલ હતા, એ તમામે રાહુલને પત્ર લખીને માફી માંગવા કહ્યું હતું, પણ રાહુલ ગાંધી ખામોશ। દેશમાં 2 રાજ્યો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, તેવા સમયે સંસદના ખાસ સત્રમાં પોતાની સરકાર મહિલા અનામત બિલ 12 વર્ષમાં પહેલીવાર હારી જતા વડાપ્રધાન મોદી ટીવી કેમેરા સામે પહોંચ્યા હતા અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया। हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए। नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूं। મોદી પોતે જાણતા હતા કે ચૂંટણી આચાર સંહિતા અમલમાં છે, તેમ છતાં સંબોધનમાં કોંગ્રેસ, ડીએમકે, સપા અને ટીએમસી પાર્ટીઓના નામો લઈને આ પાર્ટીઓ મહિલા વિરોધી છે અને મહિલાઓ તેમને સજા કરશે એમ કહીને વિપક્ષોને ધોઈ નાખ્યા હતા, પણ ચૂંટણી પંચ ખામોશ। કાંઈ એવું પણ નહોતું કે વડાપ્રધાન મોદી એકાએક કે અચાનક દૂરદર્શન કેન્દ્રમાં પહોંચ્યા હોય। તેમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે। देश की नारी शक्ति देख रही थी। मुझे भी ये देखकर बहुत दुख हुआ कि जब ये नारी हित का प्रस्ताव गिरा तो कांग्रेस, डीएमके, टीएमसी, सपा जैसी परिवारवादी पार्टियां खुशी से तालियां बजा रही थी। महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजे थपथपा रहे थे। उन्होंने जो किया वो केवल टेबल पर थाप नहीं थी, वो नारी के स्वाभिमान पर, उसके आत्मसम्मान पर चोट थी। આમ તો ચૂંટણી પંચને તેની જાણ ન હોય તેમ બને જ નહીં, તેમ છતાં ધારો કે ચૂંટણી પંચને ખબર નહોતી કે મોદી શું બોલશે, પણ જ્યારે મોદીનું ભાષણ પૂરું થયું ત્યારે તો જગ આખાને ખબર પડી ગઈ કે આ તો ચૂંટણી આચાર સંહિતાનો દેખીતો સરેઆમ ભંગ કરે છે। પણ જગ ઘૂમ્યા થારે જૈસા ન કોઈ, એવું બોલિવૂડનું ગીત જેમને લાગુ પડે છે તે આપણા થારે જૈસાના કોઈ એવા નોખા અનોખા ચૂંટણી પંચ ખામોશ। હવે ભૂતપૂર્વ અમલદારો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને પત્રકારો સહિત 700 થી વધુ નાગરિકોએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને વડાપ્રધાન મોદીના 18 એપ્રિલના રોજ રાષ્ટ્રને સંબોધનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવીને પગલાં લેવા કહ્યું છે, પણ ચૂંટણી પંચ ખામોશ। મુખ્ય ચૂંટણી કમિશનરને સંબોધિત ફરિયાદમાં સહી કરનારાઓએ આરોપ લગાવ્યો કે દૂરદર્શન, સંસદ ટીવી અને ઓલ ઇન્ડિયા રેડિયો જેવા સરકારી પ્લેટફોર્મ પર પ્રસારિત થયેલ સંબોધન આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી ચૂંટણી પ્રચાર સમાન છે। ચૂંટણી પંચ ખામોશ। સરકારી સંસાધનોનો આવો ઉપયોગ શાસક પક્ષને અનુચિત લાભ આપે છે અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને અસર કરે છે, પગલાં લો, પણ ચૂંટણી પંચ ખામોશ। 700 આગેવાનોએ ચૂંટણી પંચને આ બાબતની તપાસ કરવા, મોદીના સંબોધનની સામગ્રી અને પ્રસારણની સમીક્ષા કરવા અને યોગ્ય કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી છે, પણ ચૂંટણી પંચ ખામોશ। પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ સંબોધન પ્રસારિત કરવા માટે
પૂર્વ પરવાનગી આપવામાં આવી હોય તો અન્ય રાજકીય પક્ષોને પણ જાહેર પ્રસારણકર્તાઓ પર સમાન સમય આપવો જોઈએ, પણ ચૂંટણી પંચ ખામોશ. પત્રમાં સહી કરનારાઓએ કહ્યું કે ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ, પણ ચૂંટણી પંચ ખામોશ. કહેવાય છે કે વડાપ્રધાનની સામે આચારસંહિતાના પગલાં લેતા ડરનાર હાલના ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે શું હાલત થશે? તે વખતે જ્ઞાનેશને બચાવવા મોદી અને ભાજપ હશે ખામોશ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.